સર્વને જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ। સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। હું છું કોમલ રાઠોડ અને આપણે આજે છે ને થોડાક ફ્રી હતા એટલે એવું લાગ્યું કે લોંગ વિડીયો બનાવી નાખીએ। તો આપણે તો 9 વાગ્યા ને એટલે છે ને જવાનું છે પાણી વાળવા વાડીએ। મસ્ત મજાનું વણ બતાવશું, થોડી ઘણી કોમેડી આવશે, બધું આવશે, કામ આવશે, એટલે કન્ટિન્યુ તમે બધા બના રહેજો। બાકી અત્યારે ભગવાનના દર્શન કરી લો। મસ્ત મજાના દર્શન કર્યા અને મસ્ત મજાનું વાડીનું વાતાવરણ બતાવી દઉં એકવાર ઘરનું છે ને મસ્ત। રૂપિયા દેતા ન મળે મિત્રો, પ્રકૃતિની કુદરતનો ખોળો એકદમ કાંઈ ઘટે નહીં એવું વાતાવરણ છે। સારું મિત્રો, હવે પછી 9 વાગે જઈશું વાડીએ અને ત્યાંથી થોડા વિડીયો ઉતારશું। મસ્ત મજાનું વાતાવરણ અત્યારે બધું હોય, ચોમાસું છે, મસ્ત મજાના લીલા છારે બાજુ ખેતર હોય છે। ફરી ત્યાં મળીએ। તો મિત્રો સવારે મેં કીધું હતું કે વાડીએ જાય પાણી વાળવા જાય, ત્યાં તમને વણ બતાવી, પણ એટલું બધું કામ ને એટલી બધી દોડી આજ હતી ને એટલે વાત પૂછવામાં કાંઈ ટાઈમ જ ન રહ્યો કાંઈ બતાવવાનો। અને સીધા છે ને અત્યારે 3 કે 4 વાગી જાય છે, કેટલા વાગ્યા એ કાંઈ જોયું નથી, ભૂલાઈ ગયું છે, પણ હકાવી લેજો બીજું હું। અને હવે સીધા આપણે છે ને ભેંની નીણ કરવા આવ્યા છે ને મસ્ત મજાનો ચકલીનો માળો છે, એ હું તમને બતાવું। આની અંદર કાંઈ છે તો નહીં, હમણાં એક ચકલી બેઠી હતી પણ માણા આવે તે બિચારી થોડી અહીંયા ઊભી રહી એટલે વહી ગઈ। હું સામે ઊભી હતી ત્યારે જ હતી। મસ્ત મજાનો ચકલીનો માળો છે, કઈ ચકલીનો માળો છે એ જરા કમેન્ટ કરી દીજો, એકવાર ફરીવાર બતાવી દઉં, જાણતા હોય કમેન્ટ કરજો। ચકલી તો મસ્ત હતી, નવી નથી એવી, તો અહીં કે ભાળી નહોતી મેં। સારું, હવે નીણ વાટી લઉં। મેં ઢોરને નીણ તો નાખી દીધી, પણ મારે હજી દૂધજા ઉતારવાના હતા અને ત્યાં તો ભાઈ વરસાદ આવી ગયો છે। હવે આ જાય તો સારું, અહીંયા ઝાડવા હેઠે બેઠી ન્યાય ઉપરથી સાટા પડવા માંડે। અને આ ઝાડ શેનું છે જરા કમેન્ટ કરી દેજો। આ મોટા ફળ આવી ગયા છે, તમે જોઈ શકો છો। એનું નામ આવડતું એ કમેન્ટ કરી દેજો, અને તમારા ગામમાં કેવો વરસાદ છે એ જરાક કમેન્ટ કરી દેજો। આમાં જ કેવા જ હોય, કમેન્ટ કરી દેજો, કમેન્ટ કરી દેજો। તમને મન થાય તો કરવી, ના કરો, વિડીયો સારો લાગે તો કરાય, ને કર ન કરાય। થોડા વરસાદ આવતા છે, પવન પણ બહુ આવે છે। હવે મિત્રો વરસાદ બંધ થઈ ગયો છે એટલે ફટાફટ દૂધી ઉતાર લો, નહીં તો પાછો આવી જાય ને તો હવે તો સોચાર કાઢ નાખશે એવું લાગે છે। ધીરે ધીરે દશામાં આવવાના છે ને, દશામાં શ્રાવણ આવવાનો છે ને ભાઈ, આ મેઘરાજાનું આગમન ધીરે ધીરે થઈ રહ્યું છે। આવે તો સારું, કેમ કે ખેડૂત માટે હવે પાણીની જરૂર હોય, ઘડી જગ્યાએ હોય, બિન પિતના હોય એને તો બહુ જરૂર હોય બિચારાને, એટલે આવે તો સારું। હવે દૂધિયા ઉતારી લઈએ, દૂધિયા ઉતારી આમ થાય, આવું થાય તમને એમ કે બધું સીધું હાલતું ને, આવું હાલતું હોય પણ કટ કરી નાખતા હોય અમે, પણ હવે આ હાંકી નાખશું આપણે છે ને। દૂધિયા ઉતારે આવે દૂધેરો આવું થાય છે ને। હું દૂધિયા ઉતારીને ઘરે આવી ગઈ છું, થોડુંક ખાવું છે એટલે આપણે છે ને આવું પર લઈ લીધું છે ખાવાનું। દૂધિયા હજી ખેતરમાં પેડ લેવા જવાના છે, એકલા કાંઈ આવે એમ નથી, તો ખાઈ લેવી, થોડુંક ભૂખ જેવું લાગ્યું છે એટલે પાવ પટ્ટી છે, શા ગોતવી જતા આપણે મળી જાય તો કામ થઈ જાય, 10 તો હશે। શા તો છે, હવે ગરમ કરી નાખો। તો ફાઇનલી મિત્રો આજ બીજો દિવસ થઈ ગયો છે। કાલે વિડીયો ઉતારવાનો પછી ટાઈમ નહોતો મળ્યો, કેમ કે કામ એટલું બધું હતું, દોડી હતી, અને આજ ફરીવાર બીજા દિવસે નવી શરૂઆત કરી છે। જય સિયારામ બીજા દિવસના। ને અત્યારે 10 વાગ્યા છે, 10 વાગ્યા વિડીયો ઉતારવાનો ટાઈમ મળ્યો છે, અને અત્યારે છે ને ભાઈને તૈયાર કરવાનો છે ને, ભાઈને નિશાળ મૂકવા લાવવાનું છે। इसको कुछ बोल दो, बोल ली, बोल, वैसा तो न बोलવાનું લાગ બોલશું, आज नहीं बोले, એને તૈયાર કરી દેવી, થોડુંક બાલ બના દેते हैं उनके, માથું ઓળવી દો। મને બાંધતા નથી આવડતું, જેવું તેવું આવડે છે, હગાડી લેજે। રેડી, હા થાય છે। હાલશે નહીં,
ભેળા થોડુંક વાર દે. ચલો તો ફાઇનલી મિત્રો અમારો ભાઈ થઈ ગયો છે તૈયાર અને એ હવે ને નોટબુક લેતા હતા દફતરમાં અને હવે મિત્રો વાડીએથી સોળા અને દૂધી લઈ લીધી છે. મસ્ત મજાનો છે, તમે જોઈ શકો છો. સોળા છે, દૂધી છે. સોળા આપણે ફોલવાના છે એકલા એકલા. હવે રસોઈ બનાવવાની ઈચ્છા આવી કેમ કે બધા આડાવાળા છે એટલે રસોઈ આપણે બનાવવાનો વારો થાય. તો હવે બનાવી નાખીએ રસોઈ. તો મિત્રો આ સોળી ફોલતા જ બહુ વાર લાગશે કેમ કે ઝીણું ઝીણું ભેગું થતું નથી. ઝાઝા માણસો ઝાઝા જણા જે ઘરમાં હોય ને એને ભાઈ આવું એકલા એકલા ઉખેળાય નહીં. પણ અત્યારે ટાણે ટાણે શાક ક્યાં ગોતવા જવું એટલે આપણે છે ને સોળાનું સાહસ કર્યું. કરાતા કરાઈ ગયું છે. ક્યારની ફોલું છું, ક્યારે ફોલાઈ લે કોને ખબર. ટાણે થઈ તો જાય બધું, વાંધો નહીં. એમ થોડીક ઉતાવળ રાખીશ. સોળા ફોલવામાં લાગે વાર એટલે આપણે છે ને થોડાક આ રીતે ઘણા આ રીતે શાક બનાવતા હોય. 2 કટકા કરી નાખી દઈ. સુહાણાવાળું શાક કોને કોને ભાવે જરાક કમેન્ટ કરી નાખજો. અમારે તો બધા ખાય છે બહુ એટલે આપણે થોડુંક એવું પણ બનાવીએ છીએ. તો મિત્રો આજના વિડીયોમાં આટલું. હવે રસોઈ બનાવી નાખીએ. ફરી મળશું નવા વિડીયોમાં નવી મોજ મસ્તી સાથે નવા બધા વાડીના વાતાવરણ સાથે. ત્યાં સુધીમાં બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય સિયારામ.